જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. માંગો 20 ને આપે 30 એ મેરા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 20 જુલાઈ 2024. બુધેલ ગામની મસ્ત સવાર પડી, સુંદર સવારના 8 વાગ્યા છે અને આપણે તૈયાર થઈ ગયા. જો આજે જવું છે મંદિરે અત્યારમાં. જો અમારું પથ્થર છે, મસ્ત બીલીનું ઝાડ છે આપણી પાસે ભાઈના ઘરે. તો એટલા સારા બીલી પાન હતા, આપણને એમ થયું હાલો આ મંદિરે જઈને ભગવાનને બીલી પાન ચડાવી. તો અમારા ગામમાં બોળેશ્વર મહાદેવ છે, ત્યાં જઈએ અને મસ્ત ભગવાનની આપણે બધાને દર્શન કરાવીએ. તો આજનો સુવિચાર લઈ લઈએ. જો જઈએ ચાલતા. આજનો સુવિચાર છે કે માણસ ગમે તેટલા મંદિરે કે ધર્મસ્થાનોમાં જાય પણ પોતાનો ભાવ અને પોતાનો સ્વભાવ ન સુધારે તો તળાવે જઈને નાહ્યા વગર પાછા આવ્યા જેવું છે. ભાવ અને સ્વભાવ સુધારવાની વાત છે. સવારમાં ગામમાં સહલ ફહલ ચાલુ થઈ ગઈ. જો આજ તડકી કાઢે સવારમાં, એટલે આજ વરસાદ આવશે. બુધેલ ગામનું પુરાતની બોળેશ્વર મહાદેવ મંદિર આવે. શ્રી બોળેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે, એની મેળાએ પ્રગટ થયેલા ભગવાન છે. આપણે ભગવાનની પૂજા કરી લીધી. તમને બધાને દર્શન કરાવી દીધા, તમારા વતી પૂજા કરી લીધી. નમો નમસ્તે શિક્ષાના ભગવાન નમો પંચોક્ષાય સર્વાય શુદ્ધાય શુભાય નમસ્તુ વસંતતે ભગવાનાત્ય નમો નમઃ સહસ્રશિક્ષાય સહસ્રભૂષણ્યતે સહસ્રરુદ્રભવાય નમઃ હિરણ્યવર્ણાય હિરણ્યસમસ્ત ભગવાન ઓમ નમઃ શિવાય. ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિધર્મ પાપસંહારક બિલ્વપત્ર શિવા. મંદિરેથી જઈને આવી ગયા ઘરે. કા હાલીને ગયા, ગરમી થઈ ગઈ, બહુ ગરમી. આજ તો વરસાદ આવવો જ જોવે. હા, હવે કરી લઈએ નાસ્તો, બ્રેકફાસ્ટ. ચાલો, જો તૈયાર થઈ ગયા છે ને આજ જવું છે અમારે દેવાડા. દેવાડા જઈશું,
મારી બેન અદેવાડા અને એની બેને અદેવાડા, બેયનું ગામ એક, એટલે બે બહેનોને ઘરે જઈ આવી. પછી તો એને આપણે અદેવાડા ઉતારી દીધી અને આપણે જવું છે હવે આપણા મિત્રના એક હીરાના કારખાને, ડાયમંડ કટિંગનું કામ હાલે ત્યાં. તો રત્ન કલાકારો સાથે મોજ મજા કરીએ અને ચાલો જઈએ. જો ગંગા મૈયા અને બાપા સીતારામ. એ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો ગઈ ગયા છે. હીરાવાળા મોજ બધા ભાઈ હીરા ગાય હે જો આપણે વાડીએ ગયા હતા એ ભાઈ. હા હા તો આપણે અદેવાડા જઈને મહેમાનગતિ કરીને અને આપણે હીરાના કારખાના ફ્રેન્ડ ત્યાં જઈને આવી ગયા. હવે જવું છે અમારે અમારા ગુરુધામ. હા, અને કાલે ગુરુ પૂર્ણિમા છે તો એની તૈયારી શું હાલે તમને દેખાડીએ, આપણે કરીએ. તો ચાલો. હા, જય દ્વારકાધીશ. રાધે રાધે. ચાલો તો આપણે પહોંચી ગયા નાની ખોડિયાર મંદિર, જે ખોડિયાર પીઠ કહેવાય. સરસ મજાનું. ચાલો અંદર માના દર્શન કરાવીએ, ગુરુજીના દર્શન કરાવીએ. જોવામાં નાની ખોડિયારનું ધામ છે. વર્તેજ નારી ચોકડીથી વર્તેજની વચ્ચે આવે. અત્યારે માને શણગાર કરે છે એટલે પડદો પાડેલો છે. ગુરુજી ભગવાનનું મંદિર છે, શિવાલય છે. હનુમાનજી મહારાજ પ્રણવ પવન કુમાર કલબલ ભાવ જ્ઞાન તનુ દાસો હૃદયાગાર વસઈ રામ સરસા. મુખ્યા દાદા છે એ સાતે બહેનોના ભાઈ છે. મા ખોડિયારની 7 બહેનો, આવળમાં જોગળમાં ખોડિયારમાં વિજભાઈમાં વલભાઈમાં સાસાઈમાં 7 બહેનો, મુખ્યા દાદા 7 બહેનોને 1 ભાઈ. એમના મંદિરો છે. સરસ મજાનો મંદિર શણગાર કરે. જો સામે બેઠા એ અમારા ગુરુજી છે. હાલો દર્શન કરાવીએ. આવી રીતનું મસ્ત આયોજન છે. જો આ રીતે તૈયારી છે બધી ગુરુ પૂર્ણિમાની. બહુ સરસ આયોજન હોય, મોટું આયોજન હોય. 8 થી 10,000 માણસની રસોઈ બને. સવારથી સાંજ સુધી પ્રસાદનું વિતરણ ચાલુ જ હોય. જો આશ્રમની ગૌશાળા છે. વાસણા જો હે ને. કેવા સરસ. જાજે ગાયું છે. આમ છે ઢગલો એ નહીં એ છે નીરવ માટે જગ્યા. આ મંદિરની ગૌશાળા છે
આમાં ઘણી બધી હોય એક ગાયું છે. એનું જે રોજનું દૂધ થાય એ દૂધ ભાવનગર કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ માટે મોકલવામાં આવે. જગ્યામાં જે દૂધ જોતું હોય એ રાખે, બાકીનું દૂધ કેન્સર હોસ્પિટલમાં જાય કોઈ જાતના ચાર્જ વગર. મંદિરે દર્શન કરી વાળ્યા, બેઠા ઘણું, અને હવે જઈએ છીએ આપણે બુધેલ ઘરે. કાલે સવારે પાછા મંદિરે આવી જઈશું વહેલા. ગુરુ પૂર્ણિમા છે કાલે. જો આપણે બુધેલનું જે સ્ટ્રીટ ફૂડ વખણાય એનું આપણે અગાઉ તો તમને વિડીયોમાં દેખાડ્યું બુધાભાઈ સમોસાની. હવે આજના વિડીયોમાં અમારા દલુભાઈ ભજીયાવાળા જે બુધેલના 30 વર્ષ કેટલા 45 વર્ષ જૂની દલુભાઈ ભજીયાવાળાની દુકાન ફેમસ છે. આ દલુભાઈના દીકરા રાજુભાઈ અને સામે ઊભા એ ત્રીજી પેઢી આવી છે. તો કેવા ભજીયા બનાવે, ભેળ બનાવે, અને સરસ મજાની એની જે ચટણી હોય છે એ આપણે તમને દેખાડી. બુધેલ ભાવનગર, જે ભાવનગરથી સોમનાથ હાઈવે છે એ સોમનાથ હાઈવે ઉપર જ આ બીજી શાખા ખોલીશ. પહેલી શાખા એની બુધેલ બસ સ્ટેન્ડમાં છે, આ બીજી શાખા છે. જો લોકો નીકળતા જાય અને એક એક ડીશ ખાતા જાય એવું મસ્ત. જો આ દલુભાઈની ત્રીજી પેઢી આવી ગઈ છે. આ રાજુ અને એનો બાબલો. હા, આ ભેળ છે એમને. ભેળ ફેમસ હોય, ભેળમાં ચટણી અને તળેલા મરચાં બહુ મજા આવે. ભેળ બનાવવા મસ્ત. નીલકંઠ છે, આ એમની ચટણી છે સરસ મજાની, તીખી, મીઠી, કાઠી અને સાથે તળેલા મરચાં. કપિલભાઈ, ઓહો, અમારા રાજુભાઈની ભજીયા પાડવાની પ્રેક્ટિસ જ એવી. મસ્ત બનાવે ગરમા ગરમ. મેથીના ગોટા છે ને? હા. વરસાદી વાતાવરણ છે, ઠંડુ, લોકોને ગરમા ગરમ ભજીયાની મોજ માણે. રાજુ કેવી ગરાકી, કેવી ગરાકી એમ ને? એ તો અહીંયા હાઈવે ઉપર બહુ મજા આવી જવાની. ગામમાં તમારા જ મજા જ હતી. આ બીજી શાખા. જવા ગરાકી એક જ દારી ચાલુ હોય. અહીંયા બહાર આવ્યા, કેવું મસ્ત બનાવે. હા હા, ભેળની હારી. હા હા, અને ભેળની હારી. હા, આ બુધે બુધેલનું સ્ટ્રીટ ફૂડ છે.
જે આગળના વિડીયોમાં આપણે પ્રખ્યાત બુદ્ધાભાઈ સમોસાવાળાનો દેખાડ્યા હતા એ જ રીતે આ દલુભાઈ ભજીયાવાળા છે. કેમ મજા આવી ગયા ને? જોઈ બાપુ લેજો તમે ટેન્શન નહીં કોઈ આપણે આ તમે તમારે ચાલુ એક ઘટે ત્યારે લેજો ભેળિયારી તળેલા મરચા મસ્ત લાગે. જો સરસ મજાનું વાતાવરણ છે સાંજનું. વાદળા છે ઘેઘોર પણ વરસાદ નથી. હવે આપણે જઈ ઘરે. જો સાંજની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. શું બનાવે? કટકા ભીના કરવાના. વાહ, રોટલો ખાવ રોટલો. હું તો રોટલો જ ખાઉં છું. વર્ષીને ધરાણો હોય એવું વાતાવરણ. આવું મૂળીએ ખરવડું હો. મન મૂકીને આવતા નથી મેઘરાજા કે નહીં? મન મૂકીને મેઘરાજા આવતા નથી.